ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે બધું બંધ થઈ ગયું હોય એવું લાગે, રસ્તો જ ન દેખાતો હોય. પણ સાચી વાત એ છે કે રસ્તો બહારથી નથી મળતો, રસ્તો આપણા વિચારોમાં મળે છે. જ્યારે સમસ્યા આવે ત્યારે માત્ર બે વિકલ્પ હોય છે. એક, ફરિયાદ કરીએ. બીજું, વિચાર કરીએ. થોમસ આલ્વા એડિસને બલ્બ બનાવતા પહેલાં 1000 પ્રયત્નો કર્યા. તેમણે કહ્યું હતું કે આઈ એમ નોટ ફેઇલ્ડ, આઈ હેવ જસ્ટ ફાઉન્ડ 10,000 ways that wouldn't work. જો તેઓએ વિચારવાનું જ બંધ કરી દીધું હોત તો આજે દુનિયા અંધારામાં હોત. મિત્રો, સમસ્યા મોટી નથી, આપણું વિચારવું નાનું પડે છે. માટે 1 મિનિટ શાંત બેસીએ, પેપર લઈએ, વિકલ્પો લખીએ, જરૂર પડીએ ત્યાં મદદ માંગીએ, નવો દૃષ્ટિકોણ અપનાવીએ. જો વિચારીશું તો માર્ગ મળશે જ, અને માર્ગ મળશે તો સફળતા પણ જરૂર મળશે જ. આજે નક્કી કરીએ કે હું અટકવાનો નથી, હું વિચારવાનો છું.